રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા પંથકના ખેડૂતોએ આગામી ખરીફ સિઝન માટે આગોતરા વાવણીની તૈયારી શરૂ કરી છે। છેલ્લા 3-4 વર્ષથી સતત કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતા આર્થિક પાયમાલ થયેલા ખેડૂતો હવે મગફળી, સોયાબીન અને કપાસના વાવેતર માટે સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા છે। જે ખેડૂતો પાસે કુવા કે બોરની સુવિધા હતી તેમણે વાવણી કરી દીધી, પણ પાણીના સ્તર ઊંડા ઉતરી જતા હવે પાક બચાવવા ભાદર ડેમમાંથી પાણી છોડવું અનિવાર્ય બન્યું છે। ભાદર ડેમના ઇજનેરના જણાવ્યા મુજબ ડેમમાં હાલ 22.50 ફૂટ પાણી ઉપલબ્ધ છે અને આગામી સપ્તાહમાં સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક બાદ ખેડૂતોને ઓરવાણ માટે 2 પાણ આપવાનો નિર્ણય લેવાશે। હાલમાં સિંચાઈ વિભાગ દ્વારા કેનાલ રિપેરિંગની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે। અત્યારે કપાસ, મગફળી અને શેરડીનું પુષ્કળ વાવેતર ચાલુ થઈ ગયા છે। તમે જોઈ રહ્યા છો અત્યારે ટ્રેક્ટરો ચાલુ છે, બળદગાડા ચાલુ છે, એના હિસાબે આગોતરું આયોજન કરી રહ્યા છે। તો ખેડૂતોને પ્રશ્ન એ છે કે અત્યારે તો એના કૂવાની અંદર પાણી મળી રહ્યું છે, પરંતુ જો વરસાદ ખેંચાય તો એના પછી શું કરવું? તો સરકારને ખબર છે, ખેડૂતોને ખબર છે અને ગામ લોકોને ખબર છે કે આપણા જે ડેમ છે, મોટ ડેમ અને ભાદર ડેમ, આ બંને પુષ્કળ ભરેલા છે। એમાં ખેડૂતોને જો પાણીની સિંચાઈ મળી રહે તો કોઈ વાંધો નથી, કારણ કે પુષ્કળ પાણીનો ડેમ સ્ટોર ભરેલા જ છે। તો કેનાલ દ્વારા ખેડૂતોને આપવામાં આવે અને જે આપણી મેઇન ભાદર છે એની અંદર છોડવામાં ભાદર 2નું પાણી આવે તો ખેડૂતોના તળ ઊંચા આવે અને પુષ્કળ પાણી મળી રહે અને ખેડૂતોને લાભ પૂરો થાય। ઉનાળુ પિત્તમાં પાણીની ખાસ જરૂર છે, એના માટે કૂવામાં એક 2 પાણી નીકળે એમ છે। તો જો કેનાલની કે પાણીની વ્યવસ્થા થઈ જાય ને સરકાર અમને સહાય કરે પાણીની કે, તો અમારા આગોતરા વાવેતર થઈ જાય એ પ્રમાણે। ને આ વર્ષે એવી આશા છે કે થોડુંક આમ મોલમાં આપણે રધી થોડીક આવે એવું લાગે છે, નકર પોરનું ચોમાસું શિયાળું બધું અમારે લોકોને ખેડૂને બધું ફેલ જ થયું છે। ચાલુ વર્ષે આપણે ઓરવાણ માટે 2 પાણ આપવાનું આયોજન કરવામાં આવેલ છે, જેના માટે આગામી સપ્તાહે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક બોલાવવામાં આવશે અને બેઠકમાં ખેડૂતોને અને સિંચાઈ સલાહકાર સભ્યોના સમિતિના આગેવાનોની રજૂઆત મુજબ પાણીની જરૂરિયાત મુજબ આગામી સમયમાં 2 પાણ ઓરવાણ માટે છોડવામાં આવશે।